નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। તો મિત્રો આજે પણ વાડીએ આવી પહોંચ્યા છે। જુઓ સીવો છે એ, અને મજા આવી ગઈ ખેતરમાં। સીવો, પાયલ, જીગર। તો ચાલો હવે આપણે મકાઈ છે એ ઉતારી લઈએ। શેકવાની છે, મકાઈના ડોડાને શેકવાના છે આજે। તો પાયલ છે મકાઈના ડોડા ઉતારે છે। જો શિવો ધૂળથી રમે, મજા આવે છે શિવાને। શિવા શું કરે તું? હે અહીંયા જો। તો મિત્રો ડોડાને છે શેકવાના છે, થોડા થોડા આપણે ફોલી નાખીએ। તો ડોડાને છે આપણે ફોલી નાખીએ અને ત્યારબાદ આપણે એને શેકવાના છે। તો શિવાભાઈને પણ મજા આવે છે। શિવા તો મિત્રો હવે મકાઈના ડોડાને શેકવાના છે। લાકડાને બધું જીગો ગોઠવી રહ્યો છે જીગરભાઈ। જીગરભાઈને અમે જીગો કહીએ। તો જીગો છે મકાઈના ડોડા ગોઠવી રહ્યો છે। ભઠ્ઠો કરવાનો છે હવે। જીગરભાઈ બાકસ પ્રગટાવી હવે 2-5 મિનિટમાં શેકાઈ જાય। તો મિત્રો હવે શેકાવાની શરૂઆત થઈ છે। હતા ને તો સાઈડમાં જ રહી ને। શેકાવાનું ચાલુ જ છે મિત્રો મકાઈના ડોડા। બન્યા રહેજો વિડીયોમાં।
તો મિત્રો હવે મકાઈના ડોડા છે શેકાવા આવ્યા છે. પાછા રહી ગયા ને થોડા થોડા કાચા છે, ફેરવવા પડે એમ છે થોડા. તો મિત્રો ડોડા છે એ શેકાઈ ગયા છે. તો મિત્રો હવે આપણે ચટણી ને મીઠું ને લીંબુ ને આવું બધું મિક્સ કરી લઈએ મકાઈના ડોડા ઉપર લગાડીને પછી મકાઈના ડોડાનો સ્વાદ છે માણીશું આપણે. આપણે હવે લીંબુનો રસ છે એડ કરીએ. તો મિત્રો ચટણી મીઠું લીંબુ એનું મિક્સર તૈયાર છે. હવે આપણે ડોડા ઉપર લગાડીને ડોડાનો સ્વાદ માણીએ. તો પાયલ છે લગાડી દે છે ડોડા ઉપર. તો જીગરભાઈ છે હવે ટેસ્ટ માણે છે મકાઈના ડોડાનો. શું કહે જીગરભાઈ, મજા આવે કે મકાઈના ડોડા ખાવાની? જીગરભાઈ ટેસ્ટી થયા કે? મસાલામાં કંઈ ઘટતું નથી ને? જીગરભાઈ બહુ શરમાળ છે એટલે નહીં બોલે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. શિવાને પણ છે હવે મકાઈનો ડોડો છે ખાવાનો છે. શિવો થોડોક તોફાન છે એ વધી ગયું શિવાનું. શિવા અહીં જો તો બેટા, તારે ખાવો મકાઈનો ડોડો? તારે ખાવો? હા પાડે શિવો. શિવા માટે પણ તૈયાર થાય. તો ચાલો હવે મળીએ નવા વ્લોગમાં. શિવા માટે પણ એક ડોડો છે તૈયાર થાય છે મસાલાવાળો. મસાલાવાળો તો તીખો લાગશે શિવાને. લીંબુ ચોપડીને શિવા માટે તૈયાર કરી દેજો. થેન્ક યુ મિત્રો. શિવા ખાય ને હવે.